નમસ્કાર, જય હિન્દ. તો સૌથી પહેલા આપણે જે ટેકનિક્સ જોવા માંડ્યા છીએ એમાં મેં તમને ગયા એપિસોડની અંદર એક ટેકનિક બતાડી, એક્સપાન્શન, એક્સટેન્શન, બિગર થિંકિંગ, બિગર વિઝન. જ્યારે તમારી પાસે બહુ મોટું વિઝન હોય ત્યારે પછી બીજી બધી સમસ્યાઓ નાની નાની લાગવા માંડે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને નિશાળમાં એવું કહેવામાં આવ્યું કે આ લીટીને ભૂસ્યા વગર इस लाइन को बिना रब किए, बिना उसको मिटाए छोटी कर दो, तो वो बालक राधा कृष्ण ने नीचे बड़ी लाइन खींच दी. तो जब हमारे सामने हमारी समस्या जिससे हम स्ट्रेस्ड आउट हो गए हैं उससे भी अधिक बड़ी कोई सोच होती है तो उस सोच के सामने वो फिर बहुत छोटा हो जाता है. और इसको और कॉन्क्रीट उदाहरण दे दूं, जैसे आपकी बेटी की या बहन की शादी है, आप सभी काम में लगे हो, उसी समय आपके थाली में दाल में थोड़ा ज़्यादा नमक आए तो वो बहस करने का कोई मुद्दा नहीं हो सकता है, क्योंकि आपके सामने बहुत बड़ा चैलेंजिंग टास्क है. तो हम छोटे छोटे टास्क को बहुत बड़ा मानने लगते, यही गड़बड़ी है. हमें ये देखना है कि हम छोटे हो लेकिन हमारी सोच बड़ी हो. तो ऐसी एक छोटी बच्ची को मैं आज आपके सामने पेश करता हूं और आपको इसमें से ये डिराइव कर लेना है, इसकी पेशगी, प्रेजेंटेशन, वो जो पेश कर रही है वो दोनों में से आपको क्या मिल रहा है. सो आई एम इनवाइटिंग जीशा. जय हिंद सर. जय हिंद जीशा, जय हिंद. जीशा બેન આપણને કવિતા સંભળાવવાના છે, સુનાઓ. આલે આ તો ખરેખરી થઈ, અમે મજામાં તમે મજામાં, કૌતુક જેવી વાત બની ગઈ. અમે મજામાં તમે મજામાં, આલે આ તો ખરેખરી થઈ. નામ ઠામ ને નાણું માણું ગોઠવતા મારાત પડી ગઈ. જાતની આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ. અંદર ખાને કબર બની ગઈ. અમે મજામાં તમે મજામાં, આલે આ તો ખરેખરી થઈ. જાગ્યા ત્યાંથી સુતા સુધીમાં હસ્યા મહીનું સચ કેટલું. મન તો ઢાલું જરા હડા છે, તૂટેલા કાચ જેટલું. હાથ મિલાવો ટેવ પડી ગઈ. અમે મજામાં તમે મજામાં, આલે આ તો ખરેખરી થઈ. કૌતુક જેવી વાત બની ગઈ. થેન્ક યુ. ખૂબ સરસ. જે લોકોને હિન્દી ભાષી છે અને બરાબર ગુજરાતી શબ્દો ના પકડ્યા હોય તો જીશાએ જે અદ્ભુત રજૂઆત કરી છે એ કવિતા હું તમને બતાવું છું, જેથી તમે શબ્દો પકડી શકો. આલે આ તો ખરેખરી થઈ, અમે મજામાં તમે મજામાં, કૌતુક જેવી વાત બની ગઈ. અમે મજામાં તમે મજામાં, આલે આ તો ખરેખરી થઈ. મિત્રો તમે જુઓ, કોઈને પણ ગુજરાતમાં મળીએ, किसी को भी मिलते हैं तो पूछते हैं कैसे हो, सामने वाला जवाब देता है बस मजाમાં. હવે હકીકત શું છે? નામ ઠામ ને નાણું ભાણું ગોઠવવામાં રાત પડી ગઈ. જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ. અંદર ખાને કબર બની ગઈ. તોય અમે મજામાં તમે મજામાં. મિત્રો શબ્દો જો નામ ઠામ નાણું ભાણું. નામ એટલે લુકિંગ ગુડ, ઠામ એટલે ઘર, નાણું એટલે પૈસા, ભાણું એટલે ખોરાક. આટલું ગોઠવવામાં રાત પડી ગઈ. રાત એટલે અંધારું, જીવનનો અંત. જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ. અંદર ખાને કબર બની ગઈ. બીજો સ્ટાન્ઝા જો, જાગ્યા ત્યારથી સૂતા સુધીમાં હસ્યા મહીનું સાચ કેટલું.
કેટલું ખરેખરું સસ્ય છે આપણે. મન તો ઠાલું જળાહળા છે, સાવ તૂટેલા કાચ જેટલું. એ કાચનો ટુકડો પણ હોય તો પ્રકાશ પડે તો જળહળા તો થાય. હાથ મિલાવો, ટેવ પડી ગઈ. અમે મજામાં, તમે મજામાં. કૌતુક જેવી વાત બની ગઈ. અમે મજામાં, તમે મજામાં. હવે તમને સમજાયું હશે કે જીશાએ કેટલી મોટી વાત કરી દીધી. તો આખી સભાવતી જીશાને અભિનંદન આપીએ, એના માતા પિતાને પણ અભિનંદન આપીએ. જીશા તે બેટા ખૂબ સરસ કવિતા ગાઈ. આ કવિતા હું જુદી રીતે કહેતો આવ્યો છું, પણ આજે તે લહેકો છે ને, હવે મને જિંદગીભર નહીં ભૂલાય. અમે મજામાં, તમે મજામાં. મજામાં બોલતા બોલતા અંદર આખી જાત મરી જાય. અદ્ભુત જીશાએ રજૂઆત કરી. હવે મેં તમને પહેલેથી એક્સરસાઇઝ આપી રાખી છે. થેન્ક યુ, વાહ. મને તમે 2 પ્રશ્નોનો જવાબ આપો. વોટ ડીડ યુ ગેટ આઉટ ઓફ જીશા એન્ડ વોટ ડીડ યુ ગેટ આઉટ ઓફ કવિતા? અને બધી જ વસ્તુનું કનેક્શન તો સ્ટ્રેસ સાથે જ છે. અહીંયા કોઈ ટાઈમ પાસ નથી થઈ રહ્યો, એટલું ધ્યાન રાખજો. ઓકે, યસ. કોની પાસે જવાબ છે? યસ, ઉત્પલભાઈ. એક્સપ્રેસ યોરસેલ્ફ. ઓકે, પોતાની જાતને એક્સપ્રેસ કરી દો. ઓકે, વેરી ગુડ. એક નાનકડી દીકરી એક્સપ્રેસ કરી શકે તો આપણને એક્સપ્રેશનમાં કોણ રોકે છે? અગાઉ મેં તમને કહ્યું હતું કે પશ્ચિમમાં એવા રમકડા આવે કે તમારે ફેંકવાના ટીવી એમ કરીને ગુસ્સો કાઢવાનો. પણ એ તો કેવું નોનસેન્સ એક્સપ્રેશન છે ને. તમારી અંદરનો જે ઉભરો છે એ થોડો નીકળે, આવેગ જતો રહે, પણ અંદર વિચારોનો જે ઉભરો છે થોડી ક્ષણો માટે શમી જાય, પછી પાછો શરૂ થઈ જાય. યસ, રાખીબેન. सर इसमें जो गद्य को जो पद्य की तरह बोला है, जो राइम के साथ, आई मीन उसमें जो लयबद्धता है, वो ये भले छोटी बच्ची है, इसको शायद इसका मर्म भी नहीं समझ आएगा, लेकिन जैसे जैसे बड़ी होगी ये जीवन के ऐसे अद्भुत ऐसे तबक्कों में उसको ये चीज इतनी हेल्प करेगी, क्योंकि वो हॉन्ट करेगा, उसको बार बार ये चीज रिकॉल करेगी और ये सोचेगी अच्छा इसको इस तरह से सॉल्व करना है. आई एम रियली रियली इम्प्रेस्ड. वेरी वेरी नाइसली उसने जो बोला है वो बहुत ही अभिव्यक्ति बहुत ही अच्छी है उसकी. उसकी माँ और पिता को भी अभिनंदन दे. ये हयाती की छोटी बहन है, जिसके बारे में कल मैंने अमोला की स्टोरी कही थी, तब कहा था. तो देखिए, मैंने कुछ नहीं कहा था, उनके सामने से प्रस्ताव आया, मैंने पोएम देखी, फिर पीपीटी बनाई. कल अवकाश नहीं रहा, वो बच्ची सो गई, उत्साह के साथ आई थी, पर बिल्कुल रेलेवेंट चीज आज मुझे जो आज कहनी है उसके संदर्भ में ये बिल्कुल अप्रोप्रिएट था, इसलिए इसको आज पेश किया है. और बताइए, एक तो राखी बहन ने कहा उसके एक्सप्रेशन के बारे में, संस्कार के बारे में बात कर दी, पूरी जिंदगी में आगे काम में आने वाली बात है ये. और कहाँ ध्यान गया? जीशा की प्रस्तुति में से और कविता में से. मनन भाई, फिर नितिन. સર જે કવિતા જે છે એનું જે અર્થ છે એ છે કે જનરલી સામાન્ય માણસ આપણે ગણીએ તો એ જિંદગીના એમ કહેવાય કે સાદી ભાષામાં 2 છેડા ભેગા કરવામાં એટલા બિઝી થઈ જાય છે કે એમને ખબર જ નથી પડતી કે ક્યારે આ એન્ડ આવી ગયો એમ. ઓકે, વન થિંગ, તમે કવિતાની એક વાત કહી, આખી જિંદગી બધું ગોઠવવામાં જતી રહે છે, જિંદગી જીવવાનું રહી જાય છે. એ બધું જ ગોઠવવામાં બધી જ બબાલો છે, બધો સ્ટ્રેસ છે. અને આ બધું ગોઠવવામાં જે અતિ મહત્વની કેન્દ્રીય પંક્તિ છે, જાતને આગળ ધરતા ધરતા આખી જાત મરી ગઈ, અંદર ખાને કબર બની ગઈ, તોય અમે મજામાં, તમે મજામાં. જાતને આગળ ધરતા ધરતા આખી જે સાચી જે જાત છે જાત મરી ગઈ. એટલા પંક્તિ પર હું આજે વિશ્લેષણ કરવાનું છું, પણ નીતિનભાઈને લઈ લઈએ. જીશાએ જે નિખાલસપણું બતાવ્યું છે ને, એ ખરેખર આપણે પણ બતાવવું જરૂરી છે. કારણ કે ત્યાં આટલું જિંદગી જીવતા જીવતા જે એક ક્ષણ માણવાની હોય છે ને, એટલે દુઃખની પાછળ સુખ ને સુખની પાછળ દુઃખ, પણ એકચ્યુઅલી એ પાર્ટ ઓફ લિવિંગ છે.
ધીસ ઇઝ ધ ઓલ પાર્ટ ઓફ લિવિંગ. એને હેબિટમાં લાવવી પડે તો જ મેળ પડે. થેન્ક યુ. હસ્યા મહીનું સાચ કેટલું? જેટલું હસીએ છે કેટલું સાચું. મિત્રો આજે જો સભા હોત ને રૂબરૂ, તો આજનો એપિસોડ મેં ક્યાંથી શરૂ કર્યો હોત ખબર છે? સીધો ક્વેશ્ચન હોત. મેં એવો પ્રશ્ન પૂછ્યો હોત કે તમે કેમ છો. મેં ઘણી બધી જગ્યાએ કાર્યક્રમમાં આવતાની સાથે પ્રશ્ન પૂછ્યો છે કેમ છો, અને બધા જ લોકો કે મજામાં. પછી હું ફરીવાર પૂછ્યું સાચે સાચું કહેજો, પછી મૌન છવાઈ જાય. હવે મિત્રો જોજો, હા, આપણે જ્યાં જવા જઈ રહ્યા છીએ, ઇટ ઇઝ ઓલ અબાઉટ લુકિંગ ગુડ. જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ. લુકિંગ ગુડ, નોટ બીઇંગ ગુડ, એપિયરિંગ ગુડ. લોકોને કેવું લાગશે, મારી પાસે આટલું બધું કામ છે, હું પહોંચી વળું એમ છું નહીં, હું ગમે તેવું પતાવી દઈશ તો કામમાં ભલી વાર નહીં આવે. લોકોને કેવું લાગશે, લોકોને કેવી અપેક્ષા હશે. એ વખતે જાગવાની ક્ષણ છે કે મારી પાસે આટલો સમય છે, મારી પાસે આટલું કામ છે, આમાંથી આટલું હું કરી શકું એમ છું. બાકી નહીં કરી શકું તો કહીશ કે હું નહીં કરી શકું. સમજાય છે ક્યાં સ્ટ્રેસ્ડ આઉટ થઈ જઈએ છે? લુકિંગ ગુડ, એપિયરિંગ ગુડ, all about worrying about the whole world. હવે આઈ એમ નોટ અગેન્સ્ટ ધેટ કે તમે વરી ના કરો, પણ તમે જરા વરીમાં જુઓ તો ખરા કે કેટલું રેલેવન્ટ છે. જે તમે બદલી નથી શકતા એનો સ્વીકાર, જે બદલી શકો છો એનો પ્રયત્ન, અને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડે એટલું ધીરજ. શું બદલી શકાય? કોરોના વાયરસ આપણે જાતે બદલાડી શકીએ? ના બદલાઈ શકીએ. હવે મને એટલી બધી ખુશી થાય છે કે કોરોનાનો મને જરા પણ સ્ટ્રેસ નથી. તો હું તમને સ્ટ્રેસ મેનેજમેન્ટ સમજાવવા માટે એકદમ અધિકૃત ઉપસ્થિત થઈ શકું. ઓથેન્ટિક એક્સપ્રેશન. હવે એવું કેમ નથી? because I realized so many years back that several things you cannot change. Now what you cannot change, you cannot be stressed out. પછી મેં મારી પોતાની અંદર ડોક્યુ કરીને જોયું મારા સ્ટ્રેસના ફેક્ટર કયા કયા છે, તો મારી ત્યાં મથામણ છે જે બદલી શકાય છે. હું સતત એ મથામણમાં છું કે જે બદલી શકાય છે એમાં હું લાગુ. પછી ઓર ઊંડાણમાં જતા ખબર પડી કે હું બદલી શકવાનો ખાલી પ્રયત્ન જ કરી શકું છું. હું ઈચ્છું છું એક્ઝેક્ટ એવી રીતે સામેવાળી વ્યક્તિ, વસ્તુ, સ્થિતિ બદલાશે નહીં. ત્યાંથી પાછા વળતા પાણી થવાના શરૂ થયા. મિત્રો, જે લોકોને પરફેક્શનનો એટીટ્યુડ હોય, જિંદગી સારી જીવવી હોય, ખૂબ મોટા ગજાનું કામ કરવું હોય, એની જિંદગીમાં સ્ટ્રેસ તો આવે જ. કારણ કે આપણને સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવું એ શીખવામાં નથી આવ્યું, પણ સપના મોટા દેખાડવામાં આવે. બધા હોય ને નિશાળ એમ કે જિંદગીમાં આગળ વધવાનું છે. અરે પણ આગળ વધવાનું છે એટલે શું? વોટ ઇઝ આગળ? પહેલા એ તો કહો. એટલે આપણને એવું કે બીજાથી આગળ વધવાનું છે. એટલે પહેલા તો સ્ટ્રેસ ત્યાંથી શરૂ થઈ જાય કે મારા 75 માર્ક આવ્યા ને ઈશિતના 78 કેમ આવ્યા? 3 માર્કે મારથી વધારે ક્યાં લઈ ગયો? આટલું ઓછું હોય ત્યાં ઘરે મમ્મી ટીડકાવે કે એના 3 માર્ક વધારે આવ્યા ને તમે બે સાથે એક જ પાટલીએ બેસો છો. આ બીજાથી આગળ જવાનું શરૂ થાય. પછી આ સ્ટોરી આગળ ચાલે, આગળ જવાનું છે, આગળ જવાનું છે. ક્યાં જવાનું છે? પહેલા જે છે એ તો કહો, આગળ જવા માટેની તૈયારી તો કરાવો. તો એજ્યુકેશન સિસ્ટમની અંદર આ એક ઘુસાડી દીધું છે. તો આપણે એક નવું સિસ્ટમ આજે કરીએ. આગળ જવાનું નથી, અહીંયા આપણી જે આગળ છે ત્યાં જવાનું છે. તમારી સામે શું છે? It's not important that what you had in the past. It's not important that what you will have in the future. It's very, very critically important what you have now. Here, right in this moment. એક આખું પુસ્તક લખી નાખ્યું એક હાથ ટોલે. 100 years, 200 years, 300 years. 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 100 years, 200 years, 300 years.
પાવર ઓફ નાવ, પાવર ઓફ નાવ. હવે આપણે અર્જુનભાઈને ખભે હાથ મૂકીને વાત કરીએ થોડીક. અર્જુનભાઈની સામે આખી સેના ઉભેલી છે, પોતાની પેલા પડોશીની એટલે ભાઈની. હવે એ સામે જે છે નથી જોઈ રહ્યો, એ તો ભૂતકાળમાં ગોથા મારે છે કે આ તો ભાઈ છે, આ તો દાદા છે, આ તો સસરા છે, આ તો કાકા સસરા છે. આ બધાની સામે કેવી રીતે લડાઈ કરે? જો જ્યારે તંબુમાં બેઠો હતો ને ત્યારે ફ્યુચરમાં આટા મારતો હતો. શું બધાને ગોઠવી દીધા, આ લડાઈ લડી લઈએ, જીતી લઈએ અને આપણે પાછું હસ્તિનાપુરનું રાજ્ય મેળવી લઈએ. ત્યારે ફ્યુચરમાં આટા મારતો હતો, અને જ્યારે લડવાનું આવ્યું ત્યારે ભૂતકાળમાં આટા મારે છે, અને એટલે સ્ટ્રેસ્ડ આઉટ થઈ ગયો. સમજાય છે? આપણે જ્યારે કશુંક શરૂ કરીએ છીએ ને ત્યારે ફ્યુચરિસ્ટિક ખ્યાલો હોય છે, અને પછી જ્યારે એ ફ્યુચરિસ્ટિક ખ્યાલથી વધારે સામે આવી જાય છે ત્યારે આપણે ભૂતકાળના ખ્યાલોમાં જતા રહીએ છીએ, એટલે વર્તમાન ચૂકી જવાય છે. કેટલાને સમજણ પડે છે? હાથ ઉપર કરજો. ક્યારેક ક્યારેક મારા મોઢામાંથી બહુ બધી ફિલોસોફિકલ ભાષા નીકળી જાય છે. મારો આશય એવો નથી હોતો, પણ હું તો પ્રવાહિત થતો હોઉં છું. હું કશું તૈયારી કરીને આવતો નથી. હા, એક કોલ મારી દઉં છું કૃષ્ણને. એમાં આજ તો ડિનર સાથે કૃષ્ણનો કોલ થઈ ગયો, એટલે મને તો ભાઈ નીતિશને મેલ કરું કે ભાઈ તમે આમ કેમ કરો છો. નીતિશભાઈને મને શિપાલભાઈ યાદ કરવાના હતા, પણ હવે એમણે કરાવી દીધું છે તો હું કહી દઉં. आंख तो देखेगी पार्थ, कान है तो सुनेंगे. बस અહીંયા જ करेक्शन છે. आंख नहीं देखती, आंख केवल एक ऑर्गन है, दृश्य को प्रोसेस करके ब्रेन के ऊपर इंप्रेशन करती है, पर ब्रेन के अंदर क्या इंटरप्रेट करना है तो वो तो मैं ही तय करता हूं. आंख नहीं देखती, कान नहीं सुनते, नाक नहीं सूंघता. वो सूंघने वाला देखने वाला मैं हूं. इसके ऊपर बड़ी स्पष्टता चाहिए आपके अंदर. ये भगवत गीता कहे इसलिए नहीं, आप खुद देख लीजिए. एक एक्सरसाइज मैंने कराई थी एपिसोड में, आपको ड्राइंग करने को कहा था. मैंने ये कहा था कि देख लीजिए, आपने मोबाइल ड्रॉ किया तो क्या क्या मिस कर दिया, घड़ी ड्रॉ की तो क्या क्या मिस कर दिया, याद कीजिए. तो हम घड़ी कहाँ देखते हैं? हम तो समय देखते हैं, इसलिए घड़ी को फिल्टर कर देते हैं. तो देखने वाला तो हम ही हैं, और जैसी हमारी स्थिति है वैसे ही हम चीजों को देखते हैं. फिर यूनिवर्सिटी के डॉक्यूमेंट्स हो, रिपोर्ट्स हो, या कंपनी के लीगल इश्यूज हो, या कंस्ट्रक्शन के सीमेंट का बोरा पड़ा हो, ऐसे ही देखते हैं. मैं डॉक्टर पोषक पटेल का आभारी हूं, जिन्होंने हसन कमल जी को ये इस वेबिनार में ले आए. हसन जी शायद होंगे तो सुनते होंगे. मैं केवल एक ही एपिसोड कहता हूं. आपको नाम से लगता होगा कि ये नाम यूजुअली कहलाने वाले हिंदुओं में नहीं होता. तो जब इन्होंने मेरे साथ बात की तो उन्होंने कहा कि मैं मुसलमान हूं. तो मैंने कहा मुसलमान हो कि इंसान हो? तो बोले इंसान हूं. मैंने कहा मुसलमान, इस्लाम तो फेथ है. हसन जी के रास्ते में पड़ी एक मृत गाय, इसको देख के हसन जी अंदर से हिल गए. उन्होंने लोगों की मदद लेकर के गाय के अग्नि संस्कार या दफन की विधि पूरी की, और पूरी जिंदगी उस समय से समर्पित कर दी गौ सेवा में. इमेजिन कीजिए, व्यक्ति पूरी जिंदगी को समर्पित कर दे. मुझे मैसेज में लिखा गौ माता की जय, फिर समय दिया तो लिखा गौ माता की जय, ग्रुप में ऐड किया तो बोले गौ माता की जय, मिले तो बोले गौ माता की जय. मुझे बिल्कुल नहीं मालूम था. वो वेबिनार में कल थे और मेरे मुंह से ये शब्द निकले थे कि गाय क्या पालेगी, हम क्या गाय को पालेंगे, गाय हमें पालती है. राइट. मैंने शौक की कोई बात की थी. कोई व्यक्ति अत्यंत स्ट्रेस्ड आउट हो जाए तो गाय की सन्निधि में फर्क पड़ेगा. कल मैंने वनस्पति की बात की, उसके चलते एक बहुत बढ़िया विचार मध्य रात्रि में मुझे आया, तो उसी के साथ कनेक्ट कर देता हूं. घटनाएं हमारे सामने घटती है, लेकिन देखने वाले तो हम ही होते हैं. तो कबीर जी वृक्ष को देख करके ये कहने लगते हैं कि वृक्ष के पास से सीख भाई. मेरा ये विचार गया कि वृक्ष को देख 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 के हमारी पूरी संत परंपरा ने कंट्रीब्यूशन की हजारों बातें कही है.
केवल वृक्ष के पर ध्यान चला जाए तो वृक्ष पूरी जिंदगी केवल देता रहता है। मैंने आपको पूरा सृष्टि चक्र समझाया था। तो प्राणियों में देखने का हमें नहीं दिखता, क्योंकि कभी बाघ एक हिरण को खाते हुए देख गए तो हमारा जो रेफरेंस फ्रेम है उसमें हमें हिंसा लगेगी, लेकिन वो हिंसा नहीं है, वो जीवो जीवस्य जीवनम चक्र है। तो वृक्ष को देख के हमें कंट्रीब्यूशन का आइडिया स्पष्ट हो जाता है कि क्या क्या देता है। खुराक देता है, छांव देता है, औषध देता है। तो रात्रि में मुझे एक एपिसोड याद आया। माउंट आबू में हर साल चढ़ता हूं और मैं अनादरा नामक गांव के पास भेरू तारक जैन धर्मशाला है, जब वो धर्मशाला नहीं थी तब से चढ़ता हूं। तब हम लोग वहाँ शेतरंजी लेके साथ जाते थे और फॉरेस्ट डिपार्टमेंट का एक छोटा सा झोंपड़ा जैसा बना था, वहाँ पड़े रहते थे रात को और सुबह में चलते। अब तो 5 स्टार धर्मशाला बनी है। अभी देखिए, वहाँ भेरू तारक धाम जैन धर्मशाला से ऊपर चढ़ने के एपिसोड की शुरुआत हुई है 1987 से। तो 87, 97, 7, 17 एंड 20 इतने साल हो गए। कोई बार तो ऐसा हुआ कि एक साल में मैं 4 बार चढ़ा हूँगा। 26 किलोमीटर बाय रोड होता है, ये ट्रैक से 8 किलोमीटर होता है। आप ऊपर पहुंचते हो और चढ़ाई है, लगातार आपको ऊपर की ओर ही चढ़ना है, लेकिन बीच बीच में लंबा चलने का भी आता है। तो कंटिन्यूअस चढ़ना ऐसा नहीं है, तो बीच में थोड़ा आप आराम भी कर सकते हो, थोड़ा धीरे भी चल सकते हो। बीच में झरने आते हैं, हम झरने में नहाते हैं या बैठ के वहाँ गाना बना गाते हैं, सबका शेयरिंग होता है और फिर ऐसे आराम से ऊपर पहुँचते हैं। एक बार मुझे कोई थकान का एहसास नहीं था। मेरे साथ हमें प्रेरणा देने वाले डॉक्टर नवीन काका साथ में थे और मैंने नवीन काका को पूछा, आज मैं कोई अलग प्रकार की स्फूर्ति महसूस कर रहा हूँ, ऐसा क्या है नवीन काका? उन्होंने कहा कि वन के अंदर ऐसे पेड़ होते हैं कि कोई खास समय पे ऐसे उसके अंदर से औषधि जो कि वेपर फॉर्म में होती है वो हवा में घुल मिल जाती है। इट वर्क्स लाइक ए स्टीरॉयड। स्टीरॉयड कैसे शरीर को एक हाई लेवल की एनर्जी प्रदान कर देता है। यही एक्सपीरियंस फिर बाद में मुझे हिमालय में भी हुआ और इतने सालों में आबू चढ़ते चढ़ते ये बार बार एक्सपीरियंस हुआ। हर समय नहीं होता, तो मेरा सटीक ध्यान चला गया, वो सब सीजन के साथ जुड़ा है। कुछ एक सीजन के अंदर वो टिपिकल फ्रेग्रेंस, वो खुशबू आए या ना आए, लेकिन हवा में वो मिली हुई है। ऐसे लगता है जैसे पाँव में इंजन फिट हो गए, कोई चढ़ाई नहीं है, बस मजा करो। देखिए, इतनी सदियों में हमारे कितने पूर्वजों को इन पेड़ों ने हमें चलाया, इनको चलाया है, इनको दौड़ाया है, उनको हाइट पर पहुंचाया है। हमारे पूर्वजों ने कहाँ कहाँ मंदिर बनाए, बद्रीनाथ, केदारनाथ, कैलाशनाथ, सभी पहाड़ियों की चोटी पर। जरा सोचिए तो सही, इंसान कितनी मजबूती पर पहुंच के, इतनी हाइट पर पहुंच के इतने सस्टेन कर गए, पूरी परंपरा धारा चली पड़ी। अभी आप जब पेड़ को देखो तो मैं आपको अभी से फ्रेम देता हूं देखने का नजरिया। ओके, देखिए इस चित्र को। ये पूरी बात ये हो रही है कि हमें अंदर कैसे लेते हैं। और आज मुझे बिल्कुल मालूम है कि આગળ જાતને ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ, એવું ના થાય એના માટે શું કરવું? तो आई हैव क्रिएटेड ए स्पेसिफिक रेफरेंस फ्रेम। आपको देखने का मैंने आपके लिए एक चित्र बना दिया।
अब आपको लगेगा पेड़ का इंसान के साथ क्या लेना देना, तो अब मैं समझाता हूं. જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ. જો તમને ટ્રાન્સપરન્સી પસંદ છે તો પૃથ્વીના પ્રત્યેક માણસને ટ્રાન્સપરન્સી પસંદ છે, તો શું કામ જે નથી એનો દેખાડો કરવાનો? શું કામ જે નથી થઈ શકતું એ પ્રિટેન્ડ કરવાનું કે હું કરી શકીશ? શું કામ જે અશક્ય છે એને શક્ય બનાવવાના ખ્યાલમાં છીએ? મલ્ટીટાસ્કિંગ ઇઝ એન ઇમ્પોસિબલ થિંગ. You can do one task at a one time. You cannot do multitask. Only machine can do multitask and you are not machine. ગૃહિણીઓ મલ્ટીટાસ્ક કરે છે, પણ થાય છે શું? જેટલી ગૃહિણીઓ છે અહીંયા જુઓ, બાળકનું ટિફિન ભરવા જાય ત્યાં અહીંયા દૂધ ઉભરાઈ જાય, શાક વઘારવા જાય તો ટિફિન રહી જાય, છોકરું રિક્ષાની અંદર જતું રહે. પછી આપણે છોકરાને બાપાને દોડાઈએ, ટિફિન તો ઘરે રહી ગયું. હા કે ના? જે સક્સેસફુલ મલ્ટીટાસ્કિંગ કરે છે એ લોકોના કેસમાં શું થાય છે? એ લોકો દરેક વખતે એક જ કામ કરે છે, દરેક કામ ગોઠવાયેલું હોય છે, તો પછી ના થાય. અને એ દરેક કામ ગોઠવાયેલું છે એટલે દરેક વખતે એક જ કામ થાય છે. એટલે જ્યારે શાકનો વઘાર થાય છે ત્યારે ટિફિન ભરાતું નથી, અને ટિફિન ભરાય છે ત્યારે શાકનો વઘાર નથી થતો. દરેક વખતે એક જ કામ થાય. હું અત્યારે જે પોઝિશનમાં બેઠું છું ને, મારે ટાંટીઓ પણ જો બદલવો હોય ને તો પણ મારે એટલું કેરફુલ રહેવું પડે કે હું કેમેરાથી ખસી ના જઉં, ટાંટીઓ બદલું. પલાઠી ખોલી નાખવી હોય કે વાળવી હોય, પણ હું સ્ટ્રેસ આઉટ નથી થતો, કારણ કે મને ખબર પડી કે એક વખતે એક જ કામ થાય, બે ના થાય. હવે જો એક વખતે એક કામ થાય, પણ આપણી અંદર જુદા જુદા 4 લેયર છે. આપણી અંદર, પોતાની અંદર, શરીરમાં નહીં. તો જે સુપરફિશિયલ લેયર છે ત્યાંથી જ્યારે કામ ચાલતું હોય ત્યારે એની નીચેનું એક લેવલ હળી કરતું હોય, પછી એ લેવલે કામ ચાલતું હોય ત્યારે એનાથી નીચેનું એક લેવલ હળી કરતું હોય. હરેશભાઈ, પ્રેક્ષાબેન, બધા લોકો મારું જીવન વિદ્યાનું શિબિર યાદ કરો, જેમાં મેં જીવન ક્રિયાઓ સમજાવી હતી તમને. અહીંયા હું કોઈ ભારેખમ શબ્દો વાપર્યા વગર એ જ વસ્તુ સરળતાથી સમજાવવાની કોશિશ કરીશ. મારી સામે જ્યારે કોઈ પરિસ્થિતિ આવે, હવે સમજો કે હું જયશ્રીબેનને ઘરે જમવા ગયો અને હયાતીએ મારી સામે ખાંડવીની પ્લેટ મૂકી, પણ મેં જયશ્રીને હયાતીને કહેતા એવું સાંભળી કે સુરેશ સરને બહુ ભાવે છે, આપણે બધા સાથે જમવા બેસવાનું એવું એમણે આગ્રહ કર્યો છે, એટલે તું છે ને, તને બી એટલી ડબલ ભાવે છે, તો તું જરા આજે જાળવી જજે, સરને ધરાઈને ખાઈ લેવા દેજે. હવે આ હું સાંભળી ગયો. આ ઘટના ઘટી નથી, પણ હું અત્યારથી બોલું છું એટલે હવે ઘટી જશે એ પાક્કું. તો હવે તમને એમ થાય કે આ સ્ટોરી, હું સ્ટોરી પણ આ મિનિટ જ બનાવી રહ્યો છું. મને એ ખબર નથી આગળ ડાયલોગ શું આવશે. મને ખાલી એટલી ખબર છે કે મારે તમને સમજાવવાનું શું છે. જો જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ એ કઈ રીતે કામ કરે છે એનું આ ઇટસેલ્ફ ઇઝ એન એક્ઝામ્પલ. તો મને આ ખબર પડી ગઈ. હવે જો હું લુકિંગ મોડમાં હોઉં તો હું શું કરીશ? લુકિંગ ગુડ કરવા માટે થોડીક ખાઈશ, ધરાઈ નહીં ખાઉં, અને હું છોડી દઈશ કે જેથી હું ગુડ લુકિંગ થાઉં. કોના માટે? બેર મિનિમમ હયાતી માટે, કારણ કે નાની છે અને મને જો આટલી ભાવતી હોય ને એને ભાવતી હોય તો હું એના દોસ્ત તરીકે પણ મારે છોડી દેવી જોઈએ. એટલે હું લુકિંગ ગુડ બનાવીશ. પણ મારી અંદર શું ચાલશે? મ્યુઝિક. એટલી પ્રિય વસ્તુ હતી
તો આ અંદર જે લેયર ચાલી રહ્યું છે એ લેયરની અંદર 3 મહત્વની બાબતો છે. મને ભાવતું, પ્રિય, મારા શરીર માટે ફાયદાકારક, અને મને કશુંક મળે આમાં, પ્રિય, હિત અને લાભ. આ અંદરનું લેયર છે. અને બહાર જે હું લઈ રહ્યો છું એ જિંદગીની જુદી જુદી વસ્તુઓનો સ્વાદ. આ સ્વાદ લેતી વેળાએ મારું ધ્યાન કેવળ મારી ઉપર રહે. આ સ્વાર્થી દ્રષ્ટિબિંદુ છે, પણ મારું ધ્યાન કેવળ મારી ઉપર નહીં રહેતા બીજાની ઉપર પણ જાય. તો આ પરાર્થનું દ્રષ્ટિબિંદુ છે. અને મારું ધ્યાન એ પણ જાય કે નાનકડી જીશા પણ બેઠી છે, એને તો હયાતી કરતા પણ વધારે ભાવે છે. અત્યારે જો થોડી વધી જાય તો એ સાંજે પણ ખાશે. આ મોટી સમગ્રતા ઉપર મારું ધ્યાન જાય. એનાથી પણ મોટી સમગ્રતા હું વિચારું કે જયશ્રીએ બનાવ્યું, જરા પૂછ્યું તો ખરો કે જયશ્રીના બનાવવામાં કેટલું કષ્ટ પડ્યું. તો ખબર પડી કે એમના મમ્મીને ત્યાંથી ચણાનો લોટ ને બધું લાવવું પડ્યું હતું, કારણ કે લોકડાઉનને કારણે હતું નહીં ઘરમાં ચણાનો લોટ. અને હું લોકડાઉનમાં મહેમાન થયો તો મમ્મીને ત્યાં ગયો તો મમ્મીએ એમના પડોશમાં કોઈકની પાસે મગાવી આપ્યું. આટલા બધા શ્રમ પછી આ વસ્તુ મળી છે. સમજાય છે? તો પ્રિય, હિત, લાભની જગ્યાએ ન્યાય અને ધર્મ, આ અંદરનું લેયર છે. બહારનું લેયર તો ખાલી આટલું જ છે, મને શું ગમે છે. જેને અર્જુનને કૃષ્ણે સમજાવતા સમજાવતા કહ્યું કે ઇન્દ્રિયો, હમણાં મેં તમને જે એપિસોડ બતાવ્યો એની અંદર એવું બોલે છે કે જે ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખે છે. હું તમને જરા જુદી વાત કરું છું. ઇન્દ્રિયો વશમાં રહે એમ જ નથી. ઇન્દ્રિયો એના રીતે જ કામ કરશે, કારણ કે ગુણો ગુણોમાં જ વર્તે છે. જીભની અંદર તમે લીંબુ નીચોવો પછી કહો કે હું જીભને નિયંત્રણમાં રાખીશ, એવું ના થાય. મોઢામાં લાળ છૂટે છે. પણ તમે એ નક્કી કરી શકો છો કે જીભની ઉપર લીંબુ મૂકવું કે નહીં. એ અર્થમાં નીતિશભાઈ બોલ્યા એને સ્વીકારી લઈએ, જો એવું કહેવા માંગતા હોય તો. કાન છે તો અવાજ તો એની અંદર જવાનો જ છે, પણ તમે નક્કી કરી શકો કયું મ્યુઝિક નથી સાંભળવું. લિક્વિડ છે તો મોઢામાં નાખશો તો ઉતરી જ જવાનું છે. હવે છાશ પીવી, પાણી પીવું, શેરડીનો રસ પીવો, કે બાટલી પીવી, કે પોટલી પીવી, આ પોટલી અને બાટલી એ જરા નાર્કોટિક પદાર્થ છે. આ તો સ્વતંત્રતા તમારી પાસે અકબંધ છે જ. હવે એનાથી પણ વધારે ટિંડોરાનું શાક ઉપર આવતા રહીએ. ટિંડોરાનું શાક જીભને નથી ભાવતું, નથી ભાવતું, નથી ભાવતું તો નથી જ ભાવતું, પણ એ સ્વાદ કર્યા પછી પણ પ્રસન્નતા રાખવી એ તો સ્વતંત્રતા અકબંધ છે જ. હવે કેટલાને સમજાણું, કારણ કે આ બધા ભૂતકાળના એપિસોડો સાથે હું કનેક્ટ કરીને બોલી રહ્યો છું. ગુડ, જો સમજાયું હોય તો. તો આંખ જોતી નથી, હું જોઉં છું. હવે આજે મારી વાત કરું છું એ બીજાના માટે પણ એટલી જ સાચી છે. તો હવે કોઈ પણ માણસની સામે આપણે આવીએ ત્યારે નિખાલસપણે વર્તતા આપણને રોકે છે કોણ? કારણ કે આપણને પોતાની નિખાલસતા ગમે છે, આપણને ટ્રાન્સપરન્સી ગમે છે. તો પૃથ્વીના કોઈ પણ માણસને એ જ ગમે છે. ટકોરા મારીને પૂછી તો જુઓ. આ લે આ તો ખરેખરી થઈ. અમે મજામાં, તમે મજામાં. જાતને આગળ ધરતા ધરતા આખી જાત મરી ગઈ. બે બાજુ અંદર ખાને કબર બની ગઈ. અમે મજામાં, તમે મજામાં. ચાલો રજનીભાઈ હાથ મિલાવીએ. હાથ મિલાવો, ટેવ પડી ગઈ. અમે મજામાં, તમે મજામાં. જ્યારે મળીએ ત્યારે બિલકુલ રેન્ડમ, કેમ છો? તો કે મજામાં. અરે મજામાં નથી તો કહો મજામાં નથી. તો સામેવાળો વ્યક્તિ તૈયાર થઈ જશે તમારા આંસુ લૂછવા. આપણે તો શેરિંગ જ નથી કરતા. આપણે તો કે બધું બરાબર જ છે. અરે બરાબર નથી તો કહો બરાબર નથી. સમજાય છે? તમારામાંથી કેટલા લોકોએ મારી સામે આ વેબિનારની અંદર પોતાની જિંદગી ખોલી? હવે જે લોકોએ જિંદગી ખોલી, જે રડ્યા, યાદ કરો એનાથી તમને ફેર પડ્યો કે ના પડ્યો પોઝિટિવ? વેન યુ શેર્ડ વિથ મી યોર લાઈફ. હું કદાચ બહુ સારું સમજાવી શકતો કે ના શકતો એ જુદી બાબત છે, પણ તમે મારામાં એ સ્પેસ જોઈ શક્યા તો તમે શેર કરી જિંદગી, તમે મારી વાત સાંભળી, એનાથી તમે હળવા થયા, તમારું ધ્યાન કોઈ વિશેષ ઉપર વસ્તુ પર ખેંચાયું. એક ફીડબેક એવો આવ્યો છે, આખી જિંદગીને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ.
એક ફીડબેક આવે છે હવે જીવવાનું શરૂ થયું એવું લાગે છે, આજે ખબર પડી કે હું માણસ છું. હવે આ બધા ફીડબેક શું ઇન્ડિકેટ કરે છે? જેણે આપ્યા છે એ બધા મારા ફીડબેકના સ્ટેટમેન્ટ સાંભળીને તરત રિલેટ કરી શકશે કે આ મારો ફીડબેક છે. કેટલાકે પોતાની પીડા મારી સામે રડી. મિત્રો, એવા ઈમેલ વાંચતા મારી આંખમાં પણ આંસુ આવ્યા છે. એક કૃતજ્ઞતાના આંસુ છે કે કોઈક મને અંકલ કહીને પોતાની જિંદગી સામે ખોલે છે. જેને હું જિંદગીમાં કદી મળ્યો નથી, એણે મારી પર કેટલો મોટો ભરોસો મૂક્યો છે. આ ખૂબસૂરતી છે, કારણ કે આપણને બધાને ટ્રાન્સપરન્સી જોઈએ છે. હું તમામનો ધન્યવાદ માનું છું કે જે મને ટ્રાન્સપરન્ટ જોઈ શક્યા. જે છે તે આ છે. પીડા છે તો છે. એક માણસ નિખાલસપણે વર્તવાનું શરૂ કરે તો કેટલા દેશો આઝાદ થઈ જાય. એ માણસનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એને પ્રેસવાળાએ કહ્યું કે તમે તો દુનિયાને ગ્રેટ મેસેજ આપ્યો સત્યનો. ગાંધીજી કે ના, સત્ય અને અહિંસા તો અનાદિથી ચાલે આવે છે, મેં દુનિયાને કશું નવું નથી આપ્યું. ચોરી કરી તો કહી દીધું ચોરી કરી, વેશ્યા પાસે ગયા તો કહી દીધું વેશ્યા પાસે ગયા. માંસનો સરકો ખાવાની ઘટના કે ડર લાગવાની ઘટના, આખી દુનિયા જ્યારે પૂજા કરતી હતી ત્યારે એ માણસે જે છે તે કહ્યું. આ પરમ નિખાલસતા હતી, પરમ ટ્રાન્સપરન્સી હતી, ઓથેન્ટિસિટી હતી. એને કારણે કેટલા લોકો ગાંધીજીની જિંદગીમાં જુદા જુદા સમયથી દોડીને આવ્યા. હેલન કાલનબાગ, મેડમ સ્લેડ જેને મીરાબેન કહે છે, જેને દીનબંધુ એન્ડ્રુઝ કહીએ છીએ, આ બધા વિદેશી લોકો હતા. એ તો ઠીક છે, પણ હમણાં નારાયણભાઈ દેસાઈએ જે કથા કરી, ગાંધી કથા, હમણાં એટલે હવે તો નારાયણ કાકા પણ નહીં રહ્યા, પણ મને તો એટલું તાજું લાગે છે. મિત્રો, એમની કથાના પછી પુસ્તકો પણ છે. મારું જીવન મારી વાણી, 4 ગ્રંથો બહાર પડ્યા છે. નારાયણભાઈ કહે છે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનનો ડાયરેક્ટર રિટાયર થયા પછી સાઉથ આફ્રિકા જતો રહ્યો. એને એ વસ્તુમાં રસ પડી ગયો હતો કે આખી દુનિયા ગાંધીજીને 1915 પછી ઓળખે છે. ભારતમાં આવ્યા, કોંગ્રેસમાં જોડાયા અને કામ શરૂ કર્યું તો 1915 થી આઝાદ થયા આપણે 47 સુધી ગાંધીજી આખી દુનિયામાં જાણીતા થઈ ગયા. પણ મને એ જાણવામાં રસ છે કે 1915 પહેલાનો ગાંધી કેવો હતો. એટલે એ ભાઈ પહોંચી ગયો સાઉથ આફ્રિકા અને ત્યાંના આર્કાઇવ્સમાંથી, કારણ કે એને ખબર પડી કે તો લોયર તરીકે કામ કરતા હતા, બધું આર્કાઇવ્સમાંથી જૂના જજમેન્ટો, નોંધો બધું શોધવાનું શરૂ કર્યું. અને એક વસ્તુ શોધી કાઢી જે અદ્ભુત હતી. નારાયણભાઈ કથામાં કહે છે કે એક જગ્યાએ જજ કહે છે સામેવાળા પ્રતિસ્પર્ધી વકીલને કે તું બીજું બધું કહીશ એ તો હું માની લઈશ, પણ ગાંધી જુઠ્ઠું બોલે એ તો હું નહીં માનું. આ સ્ટેટમેન્ટ જજ બોલ્યા છે. ગાંધી જુઠ્ઠું બોલે એ તો હું નહીં માનું. અને એ વખતે ગાંધી બુઢા નથી, યુવાન છે, 3 બાળકોના પિતા છે. એટલે એમણે જે રીતે શેરિંગ કરવાનું શરૂ કર્યું એ રીતે લોકો જોડાતા જ ગયા, જોડાતા જ ગયા, જોડાતા જ ગયા. કેટલી હદે શેરિંગ હશે કે સરદાર પટેલ એલિસ બ્રિજ જીમખાનામાં વકીલ હતા ત્યારે મજાક ઉડાવતા હતા કે આ ગાંધી આવી રીતે આઝાદી માટે નીકળ્યા છે. તો કોઈકે કીધું તમે ગાંધીને મળ્યા છો તો ખરા? તો કે ના, મળ્યો નથી. પછી સરદાર પટેલ મળવા ગયા, કોટ ગયો, પેન્ટ ગયો, ટાઈ ગઈ, ધોતી જબ્બો થઈ ગયો. સરદાર પટેલ આ જીવન ગાંધીજીના અતિ વિનમ્ર સેવક થઈ ગયા. એક જ વખતમાં કેટલા દિગ્ગજ લીડરો ગાંધીજી પાસે આવેલા. મિત્રો, અહીંયા હું ગાંધીજીના વખાણ નથી કરી રહ્યો, હું એક તત્વ તમારું ધ્યાન ખેંચી રહ્યો છું, નિખાલસતા. આવી જ નિખાલસતા તમને નેલ્સન મંડેલામાં જોવા મળશે અને આ નાનકડી દીકરી ગ્રેટા થનબર્ગમાં જોવા મળશે. કેટલું ગજબનાક રીતે કહી દીધું, મને તમારા ભાષણોમાં કોઈ રસ નથી, તમારા જુઠ્ઠા વચનો બોદા છે, તમારે કશું કરવું નથી. હું રેકમેન્ડ કરું છું બધાને ગ્રેટા થનબર્ગના વિડીયો જુઓ. જુઓ મલાલાને. લુકિંગ ગુડમાંથી બહાર આવી ગયા છે બધા, નહીં તો એમના જિંદગીમાં કેટલા સ્ટ્રેસ.
મલાલાની જિંદગી તો કલ્પના કરો. એને પાછું અફઘાનિસ્તાન જવાનું થયું તો બ્રિટિશ પોલીસે કહ્યું કે તું જાય તો બહુ મોટો ખતરો છે, ઓકે જઈશ તો વધુમાં વધુ મરી જઈશ, પણ હું ઘરે તો જાઉં ને. કોઈએ પૂછ્યું કે તારી સામે એ આતંકવાદી આવે તો શું કરીશ? તો મેં એને માફ કરી જ દીધા છે, હું એને સમજાવીશ કે આ કોઈ રસ્તો નથી. આપણી વચ્ચે આવા પાત્રો આપણી આસપાસ જ જીવે છે. આપણે એમની નિખાલસતાનો સ્વીકાર કરી શકતા નથી અને એને કારણે એમણે પોતાની નિખાલસતા બંધ કરી દેવી પડે છે. પછી આ લે આ તો ખરેખરી થઈ, અમે મજામાં તમે મજામાં, કૌતુક જેવી વાત બની ગઈ, અમે મજામાં તમે મજામાં, હાથ મેળવો ટેવ પડી ગઈ, અમે મજામાં તમે મજામાં. બે પક્ષે દંભના ડાકલા વાગે. બે પક્ષ કહું એટલે જેની સાથે સ્ટ્રેસ થાય એ બધા જ રિલેશનશીપ. લુકિંગ ગુડ. મિસ્ટર અર્જુનનો સ્ટ્રેસ એ છે કે હવે લુકિંગ ગુડ કરવામાં આવી ગયા છે. હું આને કેવી રીતે મારું? આને થોડા મરાય? આ તમારા દાદા છે. તો ભાઈ ત્યારે પહેલા ખબર નહોતી દાદા છે? ત્યારે તો બધું શસ્ત્ર સજ્જ કર્યું. કે છે ઇન્દ્ર પાસેથી હથિયાર લેવા ગયા અને ઓછો સ્માર્ટ નહોતો અર્જુન. કૃષ્ણને કે તું માં ડ્રાઈવર થઈ જાય. નવી નક્કોર ઇમ્પાલા આવી છે, આપણાથી સેલ હરખો વાગે ના વાગે, ગિયર હરખો પડે ના પડે, આપણું ધ્યાન પેલાની ઉપર ગોળીઓ ચલાવવામાં હોય અને ગાડી જરા જુદી પોઝિશનમાં આવીને ઊભી રહે તો પેલો સામે વાળો તો આપણી વાટ લગાડી દે ને. એટલે કે તું બેહી જા ભાઈ. અને એટલો સ્માર્ટી એને ખબર કે કૃષ્ણની પાસે સુદર્શન ચક્ર છે, એની એક જ કાફી છે આખી સેનાને હણી નાખવા માટે. મને તો એક દિવસ ઈશુ એવો વિચાર આવ્યો કે કૃષ્ણને અર્જુને પોતાનો ડ્રાઈવર બનાવી પાછળ લોજિક એ હશે કે કૃષ્ણએ તો પોતાની 18 અક્ષોહિણી સેના પેલા દુર્યોધનને આપી દીધી હતી. હવે સેના ગમે તેમ તો એના માલિકને જ વફાદાર રહે ને, તો સામેવાળી સેનામાંથી કોઈ પણ બાણ એક પણ સૈનિક અર્જુનના રથ ઉપર તો ના જ ચલાવે, કારણ કે ત્યાં તો કૃષ્ણ પોતે છે ડ્રાઈવર. એટલે અર્જુનની તો સુરક્ષા નિશ્ચિત જ. અર્જુનને કોની સામે લડવાનું? ખાલી જે સામે લડવાયો એની સામે લડવાનું, બીજાને કોઈ ચિંતા નહીં કરવાની. હવે એ તો લક્ષ્યવેધી હતો જ, પાવરફુલ હતો. ઝાડ પાંદડા દેખાતા હતા દુર્યોધનને, એને તો ખાલી પક્ષીની આંખ જ દેખાતી હતી. એટલે ધડાધડ એક એક પછી એક એકને મંડે ઢાળવા. મને આવો વિચાર આવ્યો કે કદાચ આવું જ હશે. પણ જે બી હોય, અત્યારે આપણે મજા લઈએ કે અર્જુને સખા શબ્દ વાપર્યો છે. સખા, મિત્ર, ફ્રેન્ડ. યાદ કરો કેટલી બધી વાર મેં તમને ધર્મની સાથે મૈત્રી જોડી દીધી, મૈત્રીની વાત કરી દીધી. મિત્રની આગળ નિખાલસપણે અર્જુન કહી દે છે. ક્યારેક તો જ્ઞાનની વાત કરો છો, ક્યારેક તો કર્મની વાત કરો. કઈ સમજણ પડતી નથી ભાઈ, જે હોય તે સીધે સીધું કહો. અને વાક્ય પણ આવું છે, જેમાં મારું કલ્યાણ છે સીધે સીધું કહો ને, આ મને ગૂંચવો નહીં. ટ્રાન્સપરન્સી. હવે આપણે વાત શરૂ કરીએ. ટ્રાન્સપરન્સીની શરૂઆત ક્યાંથી કરીશું? જીગા, કાલે તને યાદ કર્યો હતો. કાલે આખો એપિસોડ બતાડ્યું, તું ક્યાં હતો? જરા જીગો. સર કાલે હા બોલ બોલ. થોડું ઘરે કામ હતું એટલે કાલે મારે તને બતાડવું હતું. તું પેલું મોઢે બધું ચોપડીને જે ક્લાઉનિંગ કરે છે એ ફિલ્મ કાલે મેં બતાવી હતી અને અમોલાનો કેસ આખો શેર કર્યો હતો, રાઈટ? તો કાલે તમે જીગરને આને જોયો. રૈવત પણ કાલે મેં બતાડ્યો હતો, પણ રૈવત પણ નથી લાગતો. એનીવે, નિખાલસતાની શરૂઆત ક્યાંથી કરીશું? પોતાની જાત સાથેથી. નંબર 1, મારી સામે કેટલા કામો છે? લિસ્ટ આઉટ ઓલ ધ ટાસ્ક. નંબર 2, મારી પાસે કેટલો સમય છે? હવે આ જેટલો સમય છે એની અંદરથી આટલા સમય કાઢી નાખો. નિયતપણે સૂઈ જવાનું, નિયતપણે ઉઠવાનું, અથવા તમારા શરીરના તંત્રને રૂપ નક્કી કરી નાખો. તમને 8 કલાક ઊંઘ જોઈએ, 10 કલાક ઊંઘ જોઈએ, 4 કલાક ઊંઘ જોઈએ, કેટલી ઊંઘ જોઈએ એના માટેની સાદો સિદ્ધાંત. રાત્રે સૂતી વખતે ઘડિયાળમાં સમય નોંધી લો, સવારે કુદરતી રીતે ઉઠાય સમય નોંધી લો. થોડા દિવસના અંતરે ખબર પડી જશે કે કેટલા કલાકની ઊંઘ પછી તમે તાજગીથી ઉઠો છો. તમે તાજગીથી ઉઠશો તો જ સારું કામ કરી શકશો.
તમારે કાલે સવારે ચંદ્ર ઉપર જવાનું નથી, એટલે એવા કોઈ સ્ટ્રેસ નથી કે કાલે સવારે તમારે ચંદ્ર ઉપર જવાનું. એટલે નિરાતે નક્કી કરો તો તમને ખબર પડશે. મને ખબર પડી ગઈ, મેં મારો સર્વે કરી લીધો કે મને 8 કલાકની ઊંઘ જોઈએ. એટલે 10 વાગે સુવાનું એટલે 6 વાગે ઉઠવાનું, 11 વાગે સુવાનું એટલે 7 વાગે ઉઠવાનું, 2 વાગે સુવાનું એટલે કોઈ સમય નહીં, ઉઠું ત્યારે જ ઉઠું. કલામ સાહેબ હતા પૃથ્વી ઉપર ત્યારે હું મારા પત્નીને એવું કહીને સૂતો હતો કે કલામ સાહેબનો ફોન આવે ને તો જ મને ઉઠાડજે, નહીં તો ના ઉઠાડતી, બીજા કોઈનો કોલ નહીં, ડોન્ટ ડિસ્ટર્બ. મારી પાસે કોઈ આદર્શવાદ નથી, સીધે સીધી સાચી ટ્રાન્સપરન્ટ વાત છે. સવારમાં ઉઠીને તાજગી નથી મહેસૂસ થતી તો શું કામ કહેવાનું કે વહેલા સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે વળી સુખમાં રહે શરીર. વહેલા સૂતા જ નથી, વહેલા સુએ તો વહેલા ઉઠાય ને. આદર્શવાદ શું કહે છે? વહેલા સુઈ જાઓ. પણ પાયલટને આદર્શવાદ ક્યાં ખબર હોય છે? 7 વાગ્યાની ફ્લાઇટ હોય બોમ્બે થી અમદાવાદ આવવા માટેની, તો બરાબર 7:05 કે નહીં ઉપડે, મોડી છે, 30 મિનિટ મોડી છે. પછી થોડા વખત પછી કે હજી 30 મિનિટ મોડી છે, પછી સરવાળે 11 વાગે ઉપાડે. હવે આમાં મને કહેજો, હું જ્યાં જ્યાં લીટીઓ છોડી દઉં છું તમને સમજાય છે ને? આપણે ત્યાં બહુ બધો આદર્શવાદ છે, એમાં ખોટું ખોટું સ્ટ્રેસ ડાઉટ થઈ જવાય. જો હવે ગંભીર વાત કહેવા જઈ રહ્યો છું, કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વગર સાંભળજો તો મજા આવશે. 2 દિવસથી મંદિરો બધું ખુલી ગયું, રાઈટ? મંદિરોની આગળ કુંડાળાઓ પાડ્યા છે અને આજે છાપામાં આ ફોટાઓ છે. અત્યાર સુધી લોકડાઉનમાં એકદમ નિરાંત હતી. હવે અસંખ્ય લોકોના ઘરમાં સવારથી સ્ટ્રેસ ચાલુ થઈ જાય, હળિયા પાર્ટીનો. બીજો સ્ટ્રેસ શરૂ થઈ જશે શેડ્યુલ્ડ એપોઇન્ટમેન્ટ, કારણ કે પેલા લોકોએ કીધું કે મંદિરમાં 50% જ આવવા દેવાના અને સમય નક્કી કરી નાખો, આટલા જ આવે. પછી અમુક મંદિરમાં પ્રસાદ બંધ છે, અમુક જલ પેલું ચરણામૃત કે આ તે બધી વસ્તુઓ નહીં મળે. આપણે કેટલા મોટા દંભી છીએ. આટલા બધા લોકડાઉન પછી પણ હજી આપણને અક્કલ નથી આવતી કે પ્રકૃતિના નિયમ પ્રમાણે બધું થાય, કોઈ પણ જગ્યાએ જઈને ઘંટડી વગાડવાથી કશું ના થાય. હજી આપણે જાગતા નથી. આપણે કહું છું એટલે હું સમગ્ર બૃહદ સમાજની વાત કરું. હજી આપણા મનમાં એવો જ ભ્રમ છે કે આપણે જઈને પ્રાર્થનાઓ કરીશું, આપણે જઈને આવું કંઈક કરીશું એટલે ફેર પડી જશે. છાપામાં તો બધું આવતું જ રહ્યું છે, આપણને સાર્થક શું છે નિરર્થક શું છે એ જ ખબર નથી પડતી. એટલે નિરર્થક પ્રવૃત્તિ બને છે. તો મેં તમને હમણાં જે કીધું ફરી ત્યાં પહોંચી જાઓ. તમારી પાસે જેટલા ટાસ્ક છે બધા લખો, બધા ટાસ્ક લખાઈ જાય પછી ક્વેશ્ચન માર્ક કરો, આમાંના કેટલા સાર્થક કામ છે, કેટલા નિરર્થક કામ છે. મિત્રો, હું બિલકુલ નાસ્તિક નથી, પૂર્ણ આસ્તિક છું, પણ મને બિલકુલ ખબર પડે છે કે અસંખ્ય જીવોને કચડીને, અસંખ્ય જીવોને દુઃખી કરીને, અસંખ્ય પ્રદૂષણ ફેલાવીને હું દોડીને મંદિર જાઉં એનાથી હું એક પણ ઇંચ ઈશ્વરથી નજીક જતો નથી. તો પોતાના ઘરમાં જ બેઠા બેઠા પલાઠી મારીને આંખો બંધ કરીને સીધો એસટીડી કોડ અને નંબર હું તમને આપી દઈશ, સીધું ડાયલ કરો એટલે તરત જ સામેથી અવાજ આવશે કે મોહનલાલ નંદલાલ યાદવ સ્પીકિંગ, MN યાદવ. એટલે તરત તમને અંદર બત્તી થશે, અરે મોહનલાલ નંદલાલ યાદવ કોણ? તો નંદ બાબાનો દીકરો મોહન કૃષ્ણ. આવા નામો તમને ક્યાંય મળશે નહીં, કારણ કે આ નામ મેં આ સેકન્ડે પાડ્યું. This is present moment awareness. In a state of stress freeness, you can be creative. હવે જે તમને મજા પડી એને જરા જોઈએ. શેની મજા પડી? અત્યારે આ મિનિટે શું છે? આપણી પાસે લિટરેચર છે, ઇન પ્રેઝન્ટ મોમેન્ટ બુક છે. એ બુક આપણને તો વારસાગત મળી છે, યસ ઓર નો? આટલી જ પ્રેઝન્ટ મોમેન્ટ રિયાલિટી છે, બાકી બધી વાર્તાઓ છે. કૃષ્ણના પત્નીનું નામ બુક પ્રમાણે રૂકમિણી છે, પણ મંદિરો રૂકમિણીના નથી.
મંદિરો રાધા કૃષ્ણના છે. પછી ક્યાંક તો અમુક સ્વરૂપ છે, ક્યાંક બીજું સ્વરૂપ છે, ક્યાંક ત્રીજું સ્વરૂપ છે. એટલો બધો મને રોમાંચ થયો કે સમજણ પડી ગઈ કે મોહનલાલ નંદલાલ યાદવ ક્યાં ચીજ છે. કર્ષતી આકર્ષણ કરે તે કૃષ્ણ, જે તમને ખેંચી લે. કૃષ્ણ વ્યક્તિનું નામ નથી, કૃષ્ણ એ ચરિત્ર છે. અને જ્યારે એવું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આપણી અંદર જ ક્યારેક ક્યારેક કૃષ્ણનો આવિર્ભાવ થઈ શકે એમ છે. પુડુચેરીના ગવર્નર તરીકે નિમાયા પછી પણ કિરણ બેદી રાજ્યપાલની બધી જ વસ્તુ સાઈડમાં મૂકીને કોઈ બુટલેગરનો કાંઠલો પકડીને બે ધોળ ઠોકી દે, ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે કૃષ્ણનો આવિર્ભાવ થયો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની અંદર કૃષ્ણનો આવિર્ભાવ બતાવું છું. જોજો તમે, જો આ પ્રસંગ સાંભળતા સાંભળતા તમે ગોકુળમાં પહોંચી જાઓ તો હું ધન્યતા અનુભવીશ. ભૈરોસિંહ શેખાવત ઉપરાષ્ટ્રપતિ હતા, જો મારી ભૂલ ના થતી હોય તો. ભૈરોસિંહ શેખાવતના માતુશ્રીનું અવસાન થયું અને કલામ સાહેબ રાષ્ટ્રપતિ હતા. કલામ સાહેબ ભૈરોસિંહને ત્યાં આ અવસાન પ્રસંગે બેસવા ગયા. રાષ્ટ્રપતિના માતાજીનું શરીર ભોંય ઉપર છે, ઉપરાષ્ટ્રપતિના, અને ઉપરાષ્ટ્રપતિ માતાજીના શરીર પાસે બાજુમાં બેઠા છે. કલામ સાહેબ એની બાજુમાં થઈ પલાઠી મારીને બેસી ગયા. પાછળથી એડીસીએ કાનમાં કહ્યું કે પ્રોટોકોલ પ્રમાણે આપ નીચે ન બેસી શકો. રાષ્ટ્રપતિનું પદ સૌથી ઉચ્ચ પદ છે રાષ્ટ્રમાં. તમને મિત્રો કદાચ નવાઈ લાગશે, પણ એટલા પ્રોટોકોલ છે. મારે કલામ સાહેબ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે રાષ્ટ્રપતિ ભવન કામ કરવાનું થયું હતું, એટલે મને આ પ્રોટોકોલની ખબર છે. એમણે જાહેરમાં કેવી રીતે વર્તવું એ બધું બહુ જ નિશ્ચિત છે. એટલે પદની ગરિમા સાચવવા માટે, એટલે કોઈ પણ રાષ્ટ્રપતિ એવી રીતે જ વર્તવું પડે. કલામ સાહેબે કશો જવાબ ના આપ્યો, એ બેઠેલા જ રહ્યા. પછી કોઈક પ્રેસવાળા તો હોય ને આ બધી વસ્તુ ખણખોદ્યા, એમણે પૂછ્યું. હવે જો આ જે જવાબ છે ને એ જવાબમાં ગોકુળની સુગંધ છે. ત્યાં કોઈ રાષ્ટ્રપતિ નહોતો ગયો, એક માં આગળ પુત્ર ગયો હતો, અને પુત્રનું સ્થાન માના ચરણોમાં જ હોય. આ ગોકુળની સુગંધ છે. આપણને એ ખબર પડવી જોઈએ કે આ કૃષ્ણનો આવિર્ભાવ થયો. એક ગોવિંદ રાઘવ ખેરનાર હતા, બોમ્બે વાળા જાણતા હશે. જે રીતે એમણે કામ કર્યું છે. રાજકોટમાં જગદીશન હતા, સુરતમાં એસ આર રાવ હતા. હું મિત્રો જેનું નામ લઉં છું એ 24 કલાક અને આખી કારકિર્દીનો કાળ નથી કહી રહ્યો. હું કૃષ્ણના આવિર્ભાવ થવાની વાત કરી રહ્યો છું. સુરતમાં એસ આર રાવના કાર્યકાળમાં એમની અંદર કૃષ્ણનો આવિર્ભાવ થતો સુરતીઓએ જોયો છે. મને આ તબક્કે મારા પરમ મિત્ર યાદ કરવાનું ગમશે, હસમુખ પટેલ સાહેબ. ભાવનગરથી જ્યારે એમની ટ્રાન્સફર થઈ ત્યારે કોઈએ કીધું કે સાહેબ તમે આટલી સખ્તાઈ હેલ્મેટમાં ના રાખી હોત ને તો આજે આખું ભાવનગર હિપકે ચડ્યું હોત. એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા અને એમની ટ્રાન્સફર થઈ રહી હતી. એટલી બધી લોકચાહના મેળવી હતી, કારણ કે ગુંડાઓના અડ્ડામાં પણ હથિયાર વગર પહોંચી જાય નિર્ભયતાપૂર્વક. હસમુખભાઈ પટેલ સાહેબનો જવાબ જુઓ, એની અંદર તમને કૃષ્ણનો આવિર્ભાવ દેખાશે કે મને આખું ભાવનગર હિપકે ચડે એમાં રસ નહોતો, મને એક પણ કુટુંબ હિપકે ન ચડે એમાં રસ હતો. મિત્રો, એક પણ કુટુંબ હિપકે ન ચડે એટલે કૃષ્ણ વિષ્ટિ કરવા માટે ગયા છે. અને એ દિવસે દુર્યોધનના મહેલમાં નથી રહ્યા, પણ વિદુરના મહેલમાં રહ્યા છે. આપણે ત્યાં ખૂબ બધા ભજન કથાઓમાં કહેવાય છે, વિદુરની ભાજી ખાધી, દુર્યોધન કો મેવા ત્યાગો, વિદુર કી ભાજી ખાઈ રે. આવા પદો પણ છે. કૃષ્ણને લડાઈમાં રસ નથી. કૃષ્ણને સમજવું તો સમગ્ર ચરિત્ર સમજવું પડે. આપણે ભગવદ્ ગીતાના એક શ્લોક ઉપર જઈને દે ઠોક કે લડાઈ કરવાનું કહે છે. કૃષ્ણ હિંસક નથી, એ સમજાવવું જોઈએ. બધું કન્ટેક્સ્ચ્યુઅલ છે, સંદર્ભ સમજ્યા વગર બધું જ નકામ.
મિત્રો, આ બધી જ વાતો કેવળ એક સેન્ટ્રલ ડાયમેન્શન ઉપર ચાલી રહી છે. અને મેં તમને કહ્યું કે નિખાલસતા પોતાની જાત સાથે, સૌથી પહેલું આજના એક્શન એજન્ડામાં છે પહેલી પોતાની જાત સાથે, સેકન્ડ નિખાલસતા પોતાના પરિવાર સાથે. પરિવારમાં પતિ, પત્ની, બાળકો, માતા પિતા, ભાઈ બહેન. કારણ કે આ એટલા સોર્સના એટલા સોર્સિસ છે જ્યાં તમે જેવા છો તેવા અભિવ્યક્ત થઈ શકશો. સામેથી ગમે તે પ્રતિભાવ આવે છતાં તમારા માટે એક સલામતી છે, દે આર ઓલ વેલ વિશર. જો ધ્યાન રાખજો, પ્રતિભાવ ગમે તે આવી શકે, રાઈટ? દાખલા તરીકે મારો દીકરો મને એમ કે પપ્પા મને કશી સમજણ નથી પડતી, તો હું એમ કહી શકું, એટલે બાઘા તને સમજણ કેમ નથી પડતી? આવું હું કહી શકું. મેં આજે મારા એક દીકરાને એવું કીધું જ છે કે તું સાવ બાઘો છે, 3 વાર કીધું છે. એ દીકરાનું નામ છે પ્રણવ, જે આપણા પ્રોગ્રામને એડમિન કરે છે. હવે એને કોઈકની સૂચના પ્રમાણે મારું કામ કર્યું છે અને એ કામ મને ગમ્યું નથી, એટલે મેં કીધું તું બાઘાનો ઘન છે. હવે આવું કે પ્રતિભાવ છે આ, રાઈટ? પણ પ્રણવને ખબર છે મારા હૃદયમાં એના ભલાઈથી ઓછી જરા પણ કશી બાબત ના હોય. આ ઉદાહરણ આપીને હું તમને એટલા માટે કહી રહ્યો છું કે તમારા પરિવારમાં જ્યારે તમે એક્સપ્રેસ થશો ત્યારે અપેક્ષા ના રાખશો કે તમને અનુકૂળ પ્રતિભાવ આવે, પણ they always wish your good. આ ઇમ્પોર્ટન્ટ છે. મારા પત્નીને હું સાંજે 4 વાગે કહું છું કે ચા બનાવી દે ને જરાક, તો કે હું ચા નહીં બનાવું, તરબૂચ કાપીશ. અરે ભાઈ, ચા બનાવી દે ને, હું એક સામટો આજે બેઠો છું સવારનો 9 વાગ્યાનો, ખાલી જમવા ઊભો થયો ને આટલું બધું મેં કામ કર્યું છે. તો કે ના, આ તરબૂચ ખાઓ, તમારા સ્વાસ્થ્ય માટે એ સારું. પ્રતિભાવ થોડુંક ગમે, પ્રતિભાવ નથી ગમતો, પણ કન્સર્નની ખબર પડી ગઈ. સમજાય છે? તો પછી ક્યારેક હું મોઢું બગાડું, ક્યારેક મોઢું હસતું બી રાખું, ક્યારેક જાતે ચા બનાવું, ક્યારેક કહું કે ના બનાવવી જ પડશે, તરબૂચ ખાધા પછી પણ ચાય પીશ, વગેરે 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 વગેરે. પ્રતિભાવ ગમે તે હોઈ શકે. કેટલાને સમજાય છે? આપણા લોચા છે, પ્રતિભાવ બી અપેક્ષિત જોઈએ. હજુ ક્યાં સ્ટ્રેસ થાય? બધા આપણું ભલું બી છે, બધા આપણને પ્રતિભાવ બી સારો આપે, રાઈટ? આપણે થીસીસ લખીએ, એમાં ભલે ગમે એટલા લચ્છા માર્યા હોય, આપણા મેન્ટરે, સુપરવાઇઝરે બધાએ આપણને સારું જ કહેવું જોઈએ. બધા આપણા મિત્રોએ બી આપણને સારું જ કહેવું જોઈએ. ઓકે, સો હવે આપણે કામ લઈને બેઠા, કામ આપણે ધારે પ્રમાણે ના થયું, કામનું ચિત્રામણ વધી ગયું. હવે આપણી શું અપેક્ષા છે? પહેલા તો આપણી પોતાની જાત પાસેથી આપણે એવું અપેક્ષા રાખી છે કે મેં તો બધું બરાબર કર્યું, પણ એવું થતું નથી. અંદરથી આવે છે આ બરાબર નથી થઈ રહ્યું, સમથિંગ ઇઝ નોટ ઓકે, સમથિંગ ઇઝ રોંગ, ધીસ ઇઝ ઓવરવેલ્મિંગ. હવે તમારી પહેલી જગ્યા છે તમારા પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરા, દીકરી. ઓપન અપ એન્ડ શેર. આટલું કર્યું, આવું કરવા ધાર્યું હતું, હવે અહીંયા અટક્યો છું, અટકી છું, હવે શું કરવું? હેવ ધેર એંગલ. કેમ? હવે તમે ડેલિગેટ કરો છો તમારું વિચારવાનું કાર્ય તમારા પરિવારના લોકોને. એટલે હવે તમારો અંદરથી તાણ ઓછું થશે, કારણ કે વિચારની પ્રક્રિયા તમે ટ્રાન્સફર કરી કે હવે આની અંદર મારે શું કરવું, મન તો સમજણ નથી પડતી, તો તમને શું સમજણ પડે છે? તો ખબર પડશે 1 બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ, 5, 10 દ્રષ્ટિબિંદુઓથી ખબર પડશે, ઓ આઈ વોઝ સ્ટક અપ હિયર, ધીસ વોઝ માય બ્લાઇન્ડ સ્પોટ. આ મારો બ્લાઇન્ડ સ્પોટ હતો, હું અહીંયા અટકી પડ્યો. મિત્રો, બ્લાઇન્ડ સ્પોટ સમજાય છે ને? કારની અંદર રિયર વ્યૂ મિરર હોય, એમાં પાછળનું વાહન અમુક જગ્યાએ હોય પછી ના દેખાય, એને બ્લાઇન્ડ સ્પોટ કહે. આપણી આંખમાં પણ એક જગ્યા એવી છે, હું ઘણીવાર ક્લાસમાં પ્રયોગ કરાવતો હોઉં છું, તો એ વસ્તુ હોવા છતાં ન દેખાય, એને બ્લાઇન્ડ સ્પોટ કહે. હવે તમને એમ થાય આવું કરવાની શું જરૂર? જો બધાને બધું દેખાતું હોત તો આપણે કોઈને કોઈની જરૂરત ના હોત. બધાને બધું નથી દેખાતું. કેટલાક રતાંધળા લોકો જેને તો રંગ નથી દેખાતા, કૂતરા ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ જોવે છે, એમને કલર નથી દેખાતા. આ વાક્યો જ્યાં જ્યાં છોડી દઉં છું ત્યાં જોડી શકો છો ને તમે આપણી અંદર. સામે દ્રશ્યો તો બધાને છે, પણ જોનારા ઉપર જ ફરક પડી જાય છે
એટલે જગદીશચંદ્ર બોઝ પેલી પડીકી મોઢામાં નાખી દે છે, કારણ કે ખાંડની પડીકી હતી. એમણે કહ્યું કે વનસ્પતિ પર ઝેરની અસર થાય છે. કેટલાક વિજ્ઞાનીએ કીધું ના થાય, પડીકીની અંદર ઝેરને બદલે ખાંડ નાખવામાં આવી, છોડ ઉપર અસર ના થઈ. જગદીશચંદ્ર બોઝ કે શક્ય જ નથી, થવી જ જોઈએ, પોતે ખાઈ ગયા. બકરી એક પ્રકારના છોડને ખાવાનું શરૂ કરે, જો એક જ જાતિના છોડ આગળ હોય અને બકરીઓની જમાત હોય તો વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે આગળના બધા છોડ પોતાના પત્તાની કેમિસ્ટ્રી બદલી નાખે છે અને એનો સ્વાદ એવો થઈ જાય છે કે બકરીઓ હવે ખાવાનું બંધ કરી દે છે અને એને કારણે છોડ પોતાની જાતને રક્ષી દે છે. હવે હું તમને સુપર ઇન્ટેલિજન્ટનો પરિચય કરાવું છું, એટલે તમને ખ્યાલ આવે કે સુરેશભાઈ કાલે વનસ્પતિની આટલી બધી વાતો કેમ કરતા હતા. તમારા ઘરની આજુબાજુ તમે આકડાના ઝાડ જોયા હશે, છોડ કહેવાય, આમ તો ક્ષુપ આવે. આકડાનો પેપડો ફાટે એટલે એની અંદરના બીજને પાંખો હોય, પવનની સાથે આ બીજ ઉડે. ગુજરાતીમાં એને બધા ડોસી કે, ક્યાંથી ડોસી કે છે એ મને સમજાતું નથી લોજિક. મારે ઘરે મેં મોટો બગીચો એડેનિયમનો જ બનાવ્યો છે, ખૂબ બધા અમારે ઘરમાં એડેનિયમ છે. આકડા જેવું જ પ્લાન્ટ છે પણ ખૂબ સુંદર એના ફૂલો આવે અને 3-4 કલરના વેરાયટીના ફૂલો આવે છે. હું તમને બતાવીશ એના ફોટા. એડેનિયમમાં પણ આમ જ થાય, પવન આવે અને ઉડે. ઇન્દ્રજો, જેને દેશી ગુજરાતીમાં અંદરજો કહે છે, એની ફળી ફાટે અને એની અંદરથી પણ બીજ આવી જ રીતે ઉડે. આ વનસ્પતિઓ પ્રકૃતિમાં પોતાની જાતને પ્રસારવા માટે બીજની આજુબાજુ પાંખો તૈયાર કરે છે, એટલે એને ટેકનિકલ ભાષામાં વિંગેડ સીટ કહેવાય. બધા જ ફૂલો વિવિધ પ્રકારની માખી અને પતંગિયાઓને આકર્ષે છે અને એટલા માટે એમના કલરમાં વૈવિધ્ય છે. એટલે દરેકને દરેક પતંગિયોને દરેકને દરેક માખી આકર્ષતી નથી. એટલે ઘઉંના આટલા મોટા ખેતરોમાં ખાસ પ્રકારની માખીઓને કારણે પોલિનેશન થાય છે અને આપણે ઘઉંના દાણા આપણી થાળીમાં આવે છે. રાત્રે ટગરના ફૂલો ખીલે છે, જેને ચાંદની પણ કહે છે. એ ફૂલો સફેદ છે. રાતરાણીના ફૂલો સફેદ છે કારણ કે અંધારી રાત્રિમાં પણ એ દેખાવા જોઈએ. કેટલી વાત કરું તમને, સુપર ઇન્ટેલિજન્સ છે આપણી આજુબાજુ વનસ્પતિની અંદર. આપણે ધ્યાન દઈએ તો પકડાય. તો આપણામાંથી કેટલાક લોકોએ ધ્યાન દીધું અને આપણી પાસે આખું ખજાનો આવી ગયો. તો મિત્રો ફરી પાછું જોડી દઉં છું, ધ્યાન દેના, ધ્યાન કરના નહીં હૈ, ધ્યાન દેના હૈ. આજે 3-4 મેસેજીસ મેં અલગ અલગ એંગલથી એક સેન્ટ્રલ મેસેજની આજુબાજુ આપ્યા છે અને સેન્ટ્રલ મેસેજ છે, આજથી આલ્લેલે હવે ખરેખરી થઈ. અમે મજામાં નથી પણ મજામાં રહેવાની કોશિશ કરશું. તમે મજામાં નહીં હો પણ તમને મજામાં રાખવાની કોશિશ કરશું. જાતને આગળ નહીં ધરીએ, જેવા છીએ એવા દેખાઈશું અને અંદરની જાતને જરાય મરવા નહીં દઈએ. ખબર તો નહીં જ થવા દઈએ. હજી કોરોના આપણે ચેપ લાગ્યો નથી. હવે એની કવિતા, આપણે આપણી રીતે રહેવું. ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું. ફૂલની માફક ખીલવું ને ડાળની ઉપર ઝૂલવું. ભમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું. લેવું દેવું કાંઈ કશું નહીં, કેવળ હોવું. એ જ તો રહેવું, આપણે આપણી રીતે રહેવું. ખડક થવું હોય તો ખડક, નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કામ મારું કે તમારું કરવા આવ્યો છું. આ પથપરસી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. રે ચહું ન પાછો ઘેર જવા, હું ડગે સાત સુખે ભરવા. અહીં સ્વપ્નમાં અહીં સરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. આ કામ કરવામાં છે ને લુકિંગ ગુડ શરૂ થઈ જાય. તમારું કામ કરી દઉં, રાખીબેન કે કંપની વાળાને કે તમારું કામ કરી દઉં, રાઈટ. નીતિનભાઈ કે પેલા છોડવાળાને કે ચલો તમારે ત્યાં છોડ પહોંચાડી દઉં. મજાક કરું છું નીતિનભાઈ, તમારું સ્પિરિટ મને બહુ, રાતે મેં કીધું ને ઊંઘ ઉડી ગઈ. પણ આ કામ ના હોય તો શું થાય?
હું ક્યાંય કે કામ મારું કે તમારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. આખી જિંદગી એક યાત્રા છે અને યાત્રામાં અસંખ્ય મુસાફરો છે. ટ્રેન શરૂ થાય છે, આપણને ખબર જ નથી કે આપણે ટ્રેનમાં છીએ. પછી ખબર પડે, ઓ આ તો મમ્મી છે, આ પપ્પા છે, આ સામેની બર્થ પર કોણ બેઠું છે, કે તાર કાકા થાય. થોડીક પર આગળ જતા ટ્રેન ઊભી રહે છે, સ્ટેશન, કાકા ઉતરી જાય છે, મામા ઉતરી જાય છે, કોઈક નવું ચડે છે, કોઈક તો બિલકુલ બાજુમાં બેસીને કે છે આખી જિંદગી તારી જોડે ટ્રેનમાં ટ્રાવેલ કરીશ. આગલા સ્ટેશન હજી થોડા નાનકા લોકો ચડે છે. આખી જિંદગી યાત્રા છે. ટ્રેનના સાથી કર્મચારી સાથે આપણે નિખાલસતા કેવી રાખીએ છીએ? એ આપણને પૂછે ક્યાં જવાના? રજનીભાઈ કે સુરત જવાના. એમ? તમે સુરતમાં ક્યાં રહો? અમે ઘોડદોડ રોડ પર રહીએ. એમ? અચ્છા, તમે ક્યાં રહો? અમે વરાછા ઉપર રહીએ. તમે શું કરો? અમે હીરોનો ધંધો કરીએ. અને તમે? અમે કંપની સેક્રેટરી છીએ. અચ્છા, તો તમારે તો કંપનીમાં બહુ કામ રહેતું છે. કશું કામ નહીં ને, આરામથી આખો દિવસ પિક્ચર જોઈએ ને સાંજે સુરેશ પટેલનો વેબિનાર એટેન્ડ કરીએ. કોઈ કામ નહીં. વી ટોક લોટ મેની થિંગ્સ ઇન યાત્રા ઓર નોટ. રેલવેમાં યાત્રા સાવ અજાણે માણસો સાથે કરીએ જ કે નહીં? આપણે એવું કોઈ વાર કીધું કે જતા હોય સુરત એમ કે ના અમે તો મુંબઈ જઈએ છીએ, આ થોડો મસાલો નાખતા આવીશું, એવું બને, રાઈટ? મસાલો નાખીએ પણ પ્રમાણમાં ઘણા નિખાલસ હોઈએ. પોતાની જ બર્થ ઉપર બેસીએ, એમાંય નિખાલસતા રાખીએ. સામે વાળું કે મારી છે તો ટિકિટથી બતાડીએ કે ના એક્ઝેક્ટ આવી જ છે. જાદુ એવો જાય જડી કે ગાઈ શકું બે ચાર કડી. હમણાં તો સંભળાઈ બે કડી ને ચાહી શકું બે ચાર ઘડી. આ ચાહી શકું બે ચાર ઘડી પણ થાય ને કૃષ્ણનો આવિર્ભાવ આપણી અંદર, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવે છું. હું તો બસ ફરવા આવે છું. શેનો બોજ ઉપાડીને ફરવાનું? ફરવા જઈએ છે તો બેગ શક્ય એટલી નાની હોય તો પ્રવાસમાં મજા આવે છે. યાદ છે? જેટલા બેગડા મોટા એટલી તકલીફો જાજી. તો જેટલો ભાર ઓછો. હવે જો એક ભાર અહીંયા, બીજો ભાર દેખાડો કરવાનો. અહીંયા કયો કયો ભાર? ભૂતકાળની પીડા, ભવિષ્યકાળની ચિંતા અને વર્તમાનનો વિરોધ. આ તાકાત લગાડી દો. આજે હોમવર્ક આપી રહ્યો છું તમને. આ 3 તમારા સ્ટ્રેસર છે અને આ 3 ઉપર તમારે કામ કરીને કાલે આવવાનું છે. કઈ કઈ ભૂતકાળની પીડા છે? લિસ્ટ આઉટ ઓલ. ધીસ ઇઝ ફર્સ્ટ નિખાલસતા વિથ યોર ઓન સેલ્ફ. તમારી જાત સાથેની નિખાલસતા વ્યક્ત કરવા માટે ડાયરી લઈને બેસવું પડશે. લખી નાખો કે મારે આ બોલવાનું થયું એની મને પીડા છે, મારે આની સાથે સંબંધમાં કટુતા આવી એની પીડા છે. ભાઈ નીતિન એકવાર શેર કરી ચૂક્યા છે. તો જે પીડા છે એને લખી નાખો. એટલે ભૂતકાળની પીડાને નિખાલસતાથી રજૂઆત થઈ ગઈ પોતાની જાત સાથે. ભવિષ્યકાળની કઈ કઈ ચિંતા છે એ પણ લખી નાખો. જો તમારે કોઈને બતાડવાનું નથી, હું તમારી નોટ વાંચવાનું નથી, તમારે નિખાલસતા તમારી જાત સાથે કરવાની છે. પણ જો લખવાની કોશિશ કરશો, મિનિમમ 1 કલાક લઈને બેસજો, એનાથી ઓછું નહીં ચાલે. લખવાની કોશિશ કરશો એટલે ખબર પડશે કે લિખતે લિખતે લવ હો જાય. આ એમનેમ નહીં આવ્યું હોય. જાત પ્રત્યે પણ પ્રેમ થશે અને બીજી ઘણી વ્યક્તિઓ પ્રત્યે પણ પ્રેમ થશે. લખવાની કોશિશ તો કરો. એક અરીસાવાળી એક્સરસાઇઝ પાવરફુલ છે જે અગાઉ કહી હતી મેં, રાઈટ? એક જણાએ ફીડબેક આપ્યો છે કે સાહેબ ભક્તિભાવથી લાગી ગયો, 17મા દિવસે રિઝલ્ટ આવી ગયું છે. લગભગ એનું નામ મયુરસિંહ છે. તો એનીવે, કયા 3 વાક્યો કીધા? ભૂતકાળની પીડા, ભવિષ્યકાળની ચિંતા અને હવે ત્રીજું ગોલ્ડન અક્ષરે ત્રીજો ચેપ્ટર લખવાનું છે, વર્તમાનથી વિરોધ. અત્યારે વર્તમાનમાં કઈ કઈ વસ્તુનો વિરોધ ચાલી રહ્યો છે? કોરોનાનો તો કરી નહીં શકો કારણ કે દેખાતો નથી. હવે જો આખા સમાજમાં કેટલો મોટો સ્ટ્રેસ ફેલાવે છે, સરકારી તંત્ર એને બધા ભેગા મળીને કોરોના સામેની લડાઈ, કોરોના વોરિયર, કોરોનાને હરાવી દીધો. હવે જે શત્રુ દેખાતો જ નથી, આપણી ભાષામાં જ વિરોધ છે. આપણને એવું ખબર જ નથી પડતી કે માણસ જાતની તાકાત નથી એક બેક્ટેરિયા સામે લડી શકે. બેક્ટેરિયામાં તાકાત છે, એ જાતે વિડ્રો કરે કે ચલો ભાઈ તમારી ઔષધિઓ આગળ આપણે વિડ્રો કરીએ જ, હવે મલ્ટીપ્લાય નહીં થઈએ હવે, રાઈટ?
ओके, सो थैंक यू, आओ जो, नमस्कार, जय हिंद, कल फिर मिलेंगे।